હેલો એવરીવન, હરિઓમ. વેલકમ ટુ જ્ઞાનગંગા ઓનલાઈન એજ્યુકેશન. સો ફ્રેન્ડ્સ, ગઈકાલે આપણે જે સ્ટોરી કરી હતી એમાં આજે આગળ ક્વીન સ્ટેપવેલમાં આગળ આપણે ભણીશું. રાની કી વાવ યાદ છે ગઈકાલનું થોડું ઘણું તમને? ચાલો યાદ કરી લઈએ. આપણે રાની કી વાવ જે છે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે એને જાહેર કરવામાં આવેલું, બરાબર. પછી એની આપણે બંધારણ વિશે જાણ્યું કે ઉદયમતી દ્વારા આ પ્રોજેક્ટ જે છે એ હાથ ધરવામાં આવેલો હતો, અને એનું આપણે માપ વિશે જાણ્યું કે 64 મીટર લાંબા, 20 મીટર પહોળા અને 27 મીટર ઊંડું આ સ્ટ્રક્ચર છે. ચલો આગળ જોઈએ આપણે. There are nearly 400 big sculptures of different god and goddesses in the wow at present. કે ત્યાં જે છે હાલમાં 400 જેટલા મોટા સ્કલ્પચર્સ એટલે કે સ્થાપત્યો આપણે કહી શકીએ, અથવા શિલ્પના નમૂના પણ આપણે કહી શકીએ. તો 400 જેટલા સ્કલ્પચર્સ અત્યારે પ્રેઝન્ટ છે ત્યાં. કોના છે? તો કે અલગ અલગ દેવદેવીઓના છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. These numbers would have been many more in the past in its original structure. આ નંબર્સ એટલે કે પહેલાં 400 જેટલા સ્કલ્પચર ન હતા, 400થી પણ વધારે નંબરમાં અહીંયા જે છે એ સ્કલ્પચર હતા, પણ સમય જતાં આપણે તે ગુમાવ્યા છે. Each story has a narrow corridor for the visitor to appreciate beauty of sculpture and carving engraved on the walls. દિવાલ ઉપર કરવામાં આવેલી જે સ્કલ્પચર્સ છે, શિલ્પો જે સ્થાપત્યો ત્યાં ઉપલબ્ધ છે, દિવાલો પર કરવામાં આવેલી કોતરણી છે, એને જોવા માટે દરેક માળમાં એક પાતળી એવી, નેરો એટલે જે આપણે કહી શકીએ જે બહુ પોળું ન હોય એવું, સાંકડો એવી પરસાળ ત્યાં આવેલી છે કે જ્યાંથી આપણે પસાર થઈ શકીએ. Even the pillars of the wow are not exception to it. કે કોતરણીથી વાવના જે પિલર્સ છે, સ્તંભો છે, એને પણ છોડવામાં આવેલા નથી. They display splendid artistic marvel on the stone. પિલર્સ જે છે એ દર્શાવે છે, ડિસ્પ્લે એટલે દર્શાવવું, સ્પ્લેન્ડિડ ઓર આર્ટિસ્ટિક માર્વેલ. સ્પ્લેન્ડિડ એટલે એવું કે જેની આમ તુલનાએ આપણે લઈ આવી જ ન શકીએ એવું કલાત્મક માર્વેલ સ્ટોન ઉપર, પથ્થર ઉપર કરવામાં આવેલું છે. ઇનફેક્ટ, જો કે ધ વાવ ઇઝ સોલેલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. વાવને પૂર્ણ રીતે વિષ્ણુને ડેડિકેટેડ, ભગવાન વિષ્ણુ માટે એમ કહેવાય ને કે એમાં વિષ્ણુ ભગવાનના ઘણા બધા સ્ટ્રક્ચર છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર. આપણે ત્યાં વિષ્ણુ ભગવાનને અલગ અલગ આકારમાં અને અલગ અલગ પોસ્ચરમાં મેળવી શકીએ છીએ. આફ્ટર વિષ્ણુ બાદ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ કોનો છે ત્યાં? પાર્વતી દેવીનો. કે ત્યાં પાર્વતી દેવીના ઘણા બધા સ્ટેચ્યુ આવેલા છે. નિયરલી 15 ગેલેરી હેવ ધ સ્કલ્પચર ઓફ પાર્વતી. ત્યાં નિયરલી એટલે નજીકમાં 15 આસપાસ જેટલી ગેલેરીઓ પાર્વતી દેવીને સમર્પિત કરેલી છે. 12 સ્ટેચ્યુ ઓફ goddess Gauri together at the same place are rarely found anywhere. 12 જેટલા સ્ટેચ્યુ છે ગોડેસ ગૌરીના, દેવી ગાય, કે જે ક્યાંય પણ બહુ જ ઓછા જોવા મળે એવા સ્ટેચ્યુ અહીંયા આવેલા છે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. ખાલી આપણે ભારતમાં એમ કે વાત કરીએ
આખા વિશ્વમાં જ આમ તો કહી શકીએ કે ભાઈ સૂર્ય મંદિર છે ને મોઢેરાનું, ત્યાં જ ગોરીના આવા 12 સ્ટેચ્યુ જોવા મળે છે, અને બીજા રાણકી વાવમાં. તો આ ખૂબ રેર કહેવાય. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુ ઓફ ગોરી. અને આ વાવમાં પણ આ 12 સ્ટેચ્યુ આવેલા છે, જેના નામ અહીંયા આપેલા છે: ઉમા, પાર્વતી, ગોરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંદા, ટોટલ એન્ડ ત્રિપુરા. આ બધા જ ગૌરીના 12 સ્ટેચ્યુના નામ છે. બિસાઇડ ધેર આર મેની સ્ટેચ્યુ ઓફ ગોડ એન્ડ ગોડેસ. ગોડ અને ગોડેસ એટલે કે દેવદેવીઓના સ્ટેચ્યુ સિવાય પણ ત્યાં શું છે તો કે સચ એઝ ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવા, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્રા, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી, કુબેર એક્સેટ્રા. આ બધા સ્ટેચ્યુઓ પણ ત્યાં છે, જે જોવાલાયક છે. બહુ જ ઓછા જોવા મળે, રેર જોવા મળે એવા આ બધા સ્ટેચ્યુ અહીંયા આપેલા છે. તમને અહીંયા એક વાવનું સ્કલ્પચરનું ચિત્ર પણ આપેલું છે, જે તમે જોઈ શકો છો, બરાબર ને? તો અહીંયા તમે જોઈ શકો છો કે કાર્વિંગ કેટલી ઝીણી એ સમયમાં કાર્વિંગ કરવું ને બહુ અઘરું હતું, કેમ કે ત્યારે મશીન કે એવું કાંઈ નહોતું. ત્યારે લોકો પોતાની હાથની કળા યુઝ કરી અને આવી સરસ મજાની મૂર્તિઓ, આવી સરસ મજાની કોતરણી કરતા હતા. તેમાં અમે અહીંયા જોઈ શકો છો કે આ માતાજીની મૂર્તિ છે, કે જે આઈ થિંક હોર્સ પર સવાર છે એવી. અહીંયા પણ બીજા માતાજીની અહીંયા આ 5 મૂર્તિઓ તમને એમની આપેલી છે ને અહીંયા અલગ અલગ પોસ્ચરમાં કોઈ દેવી છે તે ઊભા છે, વ્યક્તિ જે છે એનું, બરાબર? તો આ તમને આટલું જોઈને પણ ત્યાં જવાની ઈચ્છા થઈ ગઈ હશે. ઓકે, નેક્સ્ટ જોઈએ. ધેર આર ઓલ્સો સમ ઓફ ધ રેર સ્કલ્પચર ઓફ ગોડ્સ. ત્યાં અમુક દેવોના પણ ખૂબ રેર, ક્યાંય ન જોવા મળે તેવા શિલ્પો પણ આવેલા છે. હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા વિથ 4 hands, the statue of Rama with sword and shield, the statue of sun in form of Tapasvi, the statue with beads in his hand, the statue of Parshuram with soft and gentle expression, rather having hard and stern look, etc. તો અહીંયા તમને અલગ અલગ સ્ટેચ્યુના ઉદાહરણ આપેલા છે. તમે ભગવાન બુદ્ધના સ્ટેચ્યુ જોયા હોય ને તો 2 હાથ હોય, જ્યારે અહીંયા એમના 4 હાથવાળો સ્ટેચ્યુ છે. ભગવાન રામનો મૂર્તિ જોઈ હોય તો તમે એમાં જોયું હશે કે તેઓ ફક્ત ધનુષ અને બાણ લઈને હોય છે, જ્યારે અહીંયા ભગવાન રામનું મૂર્તિ સ્વોર્ડ અને શિલ્ડ સાથે એટલે કે તલવાર અને ઢાલ સાથેની છે. પછી સૂર્ય ભગવાનની એઝ અ તપસ્વી એટલે કે તે તપ કરી રહ્યા છે એવી મૂર્તિ છે. શિવ ભગવાનની એવી છે કે જે બીડ્સમાં એટલે કે માળા એના હાથમાં છે એવી દર્શાવે છે, મોતી હાથમાં છે એવું દર્શાવે છે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. પરશુરામ ભગવાનનું જેણે મૂર્તિ જોઈ હશે, ફોટો જોઈ હશે, તો કેવો વિકરાળ એમનું સ્વરૂપ હોય છે, બરાબર ને? જ્યારે અહીંયા એમનું એકદમ જ સોફ્ટ એન્ડ જેન્ટલ એટલે કે એમને નમણાશભર્યું જે એક્સપ્રેશન આપતું હોય એવી મૂર્તિ અહીંયા છે. આ બધી ખૂબ જ રેર છે, ક્યાંય જોવા ન મળે એવી મૂર્તિઓ રાણકી વાવમાં આપણને જોવા મળે છે, જે જોવો એક લાહવો છે. સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કોન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, ફોક ટેલ્સ, એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ એક્સેટ્રા. આમાં સ્કલ્પચર જે છે ને એ સમયના લોકોની લાઇફસ્ટાઇલ વિશે આપણને દર્શાવે છે. ફોક ટેલ્સ એટલે કે વાર્તાઓ વિશે, પ્રાણીઓ વિશે, હ્યુમન ઇન્સ્ટિક્ટ્સ માણસોની આદતો વિશે વગેરે દર્શાવે છે. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ પાર્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. હરિ ઓમ.